વર્ષ દરમિયાન રમત જગતની અનેક ખબરો બની। ક્રિકેટ, ટેનિસ, હોકી સહિતની અનેક ગેમમાં રેકોર્ડ બન્યા। ત્યારે વર્ષ દરમિયાન ખેલ જગતમાં કઈ મહત્વની ઘટના બની છે, આવું જોઈએ ફ્લેશબેક 2019માં। દેશવાસીઓનું સૌથી મોટું સ્વપ્ન ચકનાચૂર। આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની પ્રથમ સેમીફાઇનલમાં ટોપ ફેવરિટ્સ ભારતની હાર થઈ હતી। લો સ્કોરિંગ મેચમાં ટોપ ઓર્ડર ફેલ જતા ટીમ ઇન્ડિયાનો 18 રને પરાજય થયો હતો। સેમીફાઇનલ સુધી પહોંચી ભારતીય ટીમની હાર થતા કરોડો ક્રિકેટ પ્રેમીઓમાં ભારે નિરાશા વ્યાપી હતી। ટોચના 3 બેટ્સમેન રોહિત શર્મા, વિરાટ કોહલી અને લોકેશ રાહુલ માત્ર એક રન કરીને આઉટ થયા હતા। આઈપીએલની 12મી આવૃત્તિની ફાઇનલ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને મુંબઈ ઇન્ડિયન્સે 1 રનથી માત આપી આઈપીએલની ટ્રોફી ચોથી વખત જીતી હતી। મુંબઈ ઇન્ડિયન્સે 149 રન કર્યા હતા તો ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 148 રન કર્યા હતા। ચેન્નઈના ઓપનર શેન વોટસને 80 રન કરીને મુંબઈ ટીમને જોરદાર લડત આપી હતી, પરંતુ છેલ્લી ઓવરમાં આઉટ થતા બાજી પલટી હતી। વર્ષ 2019માં ભારત તરફથી મોહમ્મદ શમી સૌથી વધુ વિકેટ મેળવનારો બોલર છે, તો મોહમ્મદ શમી, ઈશાંત શર્મા અને ઉમેશ યાદવે મળીને કુલ 18 મેચમાં ભારત માટે 81 વિકેટ ઝડપી છે। મોહમ્મદ શમીએ આ વર્ષે 8 ટેસ્ટમાં 33 વિકેટ ઝડપી, જેમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 35 રનમાં 5 વિકેટ છે। ઈશાંત શર્મા આ વર્ષે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજા નંબરનો ભારતીય બોલર છે। ઈશાંતે આ વર્ષે કુલ 6 ટેસ્ટમાં 25 વિકેટ પોતાના નામે કરી છે, તો ઉમેશ યાદવે 4 ટેસ્ટમાં 23 વિકેટ પોતાના નામે કરી છે। ઓસ્ટ્રેલિયાના અનુભવી ઓપનર ડેવિડ વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાં 7000 રન પૂરા કરવાની સિદ્ધિ હાંસલ કરી છે। વોર્નરે ન્યૂઝીલેન્ડ સામે પર્થમાં રમાયેલી ડે નાઇટ ટેસ્ટમાં આ માઇલસ્ટોન પાર કર્યો હતો। ટેસ્ટ ક્રિકેટમાં 7000 કે તેથી વધુ રનના મામલે વોર્નર ઓસ્ટ્રેલિયાનો 12મો બેટ્સમેન બની ગયો છે। વોર્નરે 151 ટેસ્ટ ઇનિંગ્સમાં 7 વખત અણનમ રહીને 48.65ની સરેરાશથી 7000 રન પૂરા કર્યા હતા। તેના નામે 23 સદી તથા 30 અડધી સદી નોંધાયેલી છે। ઈડન ગાર્ડન્સમાં ભારતમાં રમાયેલી પ્રથમ ઐતિહાસિક ડે નાઇટ ટેસ્ટમાં બાંગ્લાદેશને હરાવીને ભારતે 2 ટેસ્ટની શ્રેણીને 2-0થી જીતી લીધી હતી। આ સાથે ભારતે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 360 પોઈન્ટ મેળવી લીધા હતા। ભારતે 9 ટીમો વચ્ચેની આ ચેમ્પિયનશિપમાં હજુ સુધી એક પણ પોઈન્ટ ગુમાવ્યો નથી। ભારતે 2019માં વેસ્ટ ઇન્ડિઝને તેની જ ધરતી ઉપર 2-0થી હરાવ્યા બાદ ઘર આંગણે સાઉથ આફ્રિકાને 3-0થી વ્હાઇટ વોશ કર્યો હતો। ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાની વિમેન્સ તથા મેન્સ ટીમો માટે T20 વર્લ્ડ કપની પ્રાઇઝ મની એક સરખી કરી નાખી છે। ઓસ્ટ્રેલિયામાં 2020માં રમાનાર T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની મેન્સ કે વિમેન્સ ટીમ જીતે, બંને માટે એક સરખી પ્રાઇઝ મની 11.4 કરોડ રૂપિયા મળશે, તો અત્યાર સુધી મેન્સની સરખામણીમાં વિમેન્સ ટીમને ઓછા નાણાં મળતા હતા। વિરાટ કોહલીએ નવેમ્બરમાં બાંગ્લાદેશ સામે ભારતની ઐતિહાસિક ડે નાઇટ ટેસ્ટમાં 136 રનની ઇનિંગ્સ રમી હતી। આ સાથે તેણે સુકાની તરીકે ત્રણેય ફોર્મેટમાં ટેસ્ટ, વન ડે તથા T20માં સૌથી વધારે 41 સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની રિકી પોન્ટિંગના રેકોર્ડની બરોબરી કરી હતી। કોહલીએ સુકાની તરીકે ત્રણેય ફોર્મેટની 160 મેચમાં 41 સદી ફટકારી હતી, તો પોન્ટિંગે આ સિદ્ધિ 324 મેચોમાં હાંસલ કરી હતી। ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ આઈસીસી વર્લ્ડ કપમાં ભારતીય ઓપનર રોહિત શર્મા હિટમેન બન્યો હતો। સ્ટાર ઓપનર રોહિતે વર્લ્ડ કપમાં જે રેકોર્ડ નોંધાવ્યો છે તે આજ સુધી કોઈ બેટ્સમેન નોંધાવી શક્યો નથી। રોહિતે એક જ વર્લ્ડ કપમાં 5 સદી નોંધાવવાનો રેકોર્ડ નોંધાવ્યો છે। રોહિતે શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટર કુમાર સાંગાકારાના રેકોર્ડને તોડી નાખ્યો હતો। રોહિત પહેલા સાંગાકારાએ 2015માં વર્લ્ડ કપમાં 4 સદીનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો, જેને રોહિતે 2019માં તોડી નાખ્યો હતો।
2 નવેમ્બરનો દિવસ ભારતીય હોકી માટે ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે. એક તરફ વિમેન્સ હોકી ટીમે આગામી વર્ષે 2020માં યોજાનારી ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું અને તેના ગણતરીના કલાકોમાં ભારતની મેન્સ ટીમે પણ ઓલિમ્પિકની ટિકિટ હાંસલ કરી લીધી હતી. ભારતની મેન્સ ટીમે રશિયાને એગ્રીગેટ 11-3ના સ્કોર સાથે હરાવ્યું હતું, તો વિમેન્સ ટીમે એગ્રીગેટના આધારે અમેરિકાને 6-5થી પરાજય આપ્યો હતો. આમ ભારતે હોકીમાં એક જ દિવસે ડબલ ધમાકો કર્યો હતો. ટોક્યો ઓલિમ્પિક પહેલા શૂટર રવિકુમાર અને બોક્સર સુમિત સાંગવાન ડોપિંગમાં ફસાતા ભારતને ટોક્યો ઓલિમ્પિક પહેલા મોટો ફટકો પડ્યો છે. બંને દેશને ઓલિમ્પિક ક્વોટા અપાવ્યો હતો. 29 વર્ષીય રવિકુમારે ગયા વર્ષે વર્લ્ડ કપ તથા કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો, તો સુમિત સાંગવાને એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ તથા 2016ની વર્લ્ડ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલ સુધીની સફર ખેડી હતી. EIBA વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમને પસંદ કરવામાં આવતા જ વિવાદ સર્જાયો હતો. ટીમમાં 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન MC મેરીકોમને ટ્રાયલ વિના જ ટીમમાં સ્થાન અપાતા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. 23 વર્ષીય મહિલા બોક્સર નિખત ઝરીન ભારતીય બોક્સિંગ ફેડરેશન તથા ભારત સરકારના રમત મંત્રાલયને લેખિતમાં આ બાબતની ફરિયાદ કરીને ટીમની પસંદગીમાં હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી હતી. વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીએ રશિયાને ડોપિંગ બદલ 4 વર્ષ માટે પ્રતિબંધિત કરતા સ્પોર્ટ્સ વર્લ્ડમાં ખળભળાટ મચી ગયો હતો. વાડાના પ્રતિબંધના કારણે રશિયા હવે 2020માં યોજાનારી ટોક્યો ઓલિમ્પિક તથા 2022માં કતારમાં રમાનાર ફીફા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. વાડાએ રશિયાની ડોપિંગ વિરોધી લેબોરેટરી સામે ખોટો ડેટા આપવાના આક્ષેપો કર્યા હતા અને આ કારણથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. 2019માં આસામની 18 વર્ષીય એથ્લીટ હિમા દાસે અંડર-20 એથ્લેટ્સ ચેમ્પિયનશિપની 400 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિદ્ધિ મેળવનાર તે ભારતની પ્રથમ એથ્લેટ બની હતી. હિમાએ જુલાઈ મહિનાની બીજી, છઠ્ઠી, 14મી તથા 17મીએ અલગ અલગ ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સની 200 મીટરના 4 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા. જુલાઈ 2019માં હિમાએ માત્ર 21 દિવસના ગાળામાં 6 ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. વર્લ્ડ બેડમિન્ટનમાં હૈદરાબાદની શટલર PV સિંધુએ વર્ષ 2019ના વર્ષને યાદગાર બનાવતા 42 વર્ષ જૂના ભારત માટે મેડલના દુકાળનો અંત આણ્યો હતો. 2019ની 25મી ઓગસ્ટે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય શટલરે જાપાનીઝ ખેલાડી નાઓમી ઓકુહારા સામે 21-7, 21-7થી એક તરફી વિજય મેળવ્યો હતો. સિંધુએ માત્ર 38 મિનિટમાં ઇતિહાસ બદલી નાખ્યો હતો. ભારત તરફથી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર સિંધુ પ્રથમ ભારતીય ખેલાડી છે. મેકની શૈલી અને ફ્રેઝરે કતારની રાજધાની દોહામાં યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 100 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફ્રેઝરે સિઝનનો બેસ્ટ ટાઈમિંગ હાંસલ કરીને 10.71 સેકન્ડમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો હતો. ફ્રેઝરે પ્રાઇઝે 100 મીટર રેસમાં 4 વખત ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવનાર પ્રથમ રેસર બની ગઈ હતી. તેણે જમૈકાના યુસેન બોલ્ટ, અમેરિકાના કાર્લ લુઈસ તથા મોરિસન ગ્રીનના 3 ગોલ્ડ મેડલના રેકોર્ડને તોડી નાખ્યો હતો. આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી લાયોનલ મેસીએ 6ઠી વખત ફીફાના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર જીતી રેકોર્ડ બનાવ્યો હતો. મેસીએ 2019ની સિઝનમાં 54 મેચ રમીને 46 ગોલ કર્યા હતા અને 17 ગોલમાં સાથી ખેલાડીને મદદ કરી હતી. બાર્સેલોના માટે 44 મેચમાં 41 ગોલ કર્યા હતા, જેમાં 3 હેટ્રિક પણ સામેલ છે. 2019ની સિઝનમાં મેસીના નામે હવે ફૂટબોલના ઇતિહાસના સૌથી વધારે પ્રતિષ્ઠિત એવોર્ડ નોંધાયા છે. રોમાનિયાની સિમોના હાલેપે જુલાઈમાં ઓલ ઇંગ્લેન્ડ ક્લબમાં રમાયેલી વિમ્બલ્ડનની ફાઇનલમાં અમેરિકન પાવરહાઉસ ગણાતી સેરેના વિલિયમ્સને સીધા સેટમાં 6-2, 6-2થી હરાવીને ગ્રાન્ડ સ્લેમ જીતી લીધો હતો. આ તેનું પ્રથમ મેજર ટાઇટલ રહ્યું હતું. વિમ્બલ્ડન જીતનાર તે રોમાનિયાની પ્રથમ ખેલાડી પણ બની હતી. 2018માં હાલેપ ફ્રેન્ચ ઓપનમાં પણ ચેમ્પિયન બની હતી. કેનેડાની 19 વર્ષીય ટેનિસ ખેલાડી બિયાન્કા આન્દ્રેન્સ્કુએ સપ્ટેમ્બરમાં વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં સેરેના વિલિયમ્સને 6-3, 7-5થી હરાવીને વર્ષનો છેલ્લો ગ્રાન્ડ સ્લેમ US ઓપન જીતી લીધો હતો.
ચેમ્પિયન બનવાની સાથે બિયાન્કા મારિયા શારાપોવા બાદ આ ગ્રાન્ડ સ્લેમ જીતનાર સૌથી યુવા ખેલાડી બની ગઈ હતી. શારાપોવાએ 2006માં યુએસ ઓપન જીતનાર યંગેસ્ટ પ્લેયર બની હતી. જાપાની સ્ટાર ખેલાડી નાઓમી ઓસાકાએ જાન્યુઆરીમાં ચેક રિપબ્લિકની પેટ્રા ક્વિટોવાને 3 સેટ સુધી રમાયેલી ફાઇનલમાં 7-6, 5-7, 6-4થી હરાવીને કારકિર્દીમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો. આમ વિમેન્સ ટેનિસની સિંગલ્સ ઇવેન્ટના દરેક ગ્રાન્ડ સ્લેમમાં નવી ચેમ્પિયન ખેલાડી મળી હતી, જે આ વર્ષની અનોખી ખૂબી બની રહી. તો હવે એ ખબર પર નજર કરીએ કે જે વર્ષ 2020માં બનવાની છે. ટોક્યો ઓલિમ્પિક જુલાઈ અને ઓગસ્ટમાં યોજાશે, ત્યારે અહીંનું તાપમાન 35 થી 40 ડિગ્રી સુધી પહોંચી જાય છે અને ભીષણ ગરમીમાં રમતોનો સમય શું રાખવો તથા કેવી રીતે ઇવેન્ટ્સ યોજવી તે શહેરમાં આર્ટિફિશિયલ બરફ છાંટવાની યોજના ઘડી છે. ગેમ્સ દરમિયાન પ્રેક્ષકોની બેઠક તેના કારણે ટેમ્પરેચર 5 થી 10 ડિગ્રી ઓછું થવાની સંભાવના છે. ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2020માં T20 ક્રિકેટ વર્લ્ડ કપ રમાશે. 18મી ઓક્ટોબરથી 15મી નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયાના અલગ અલગ ગ્રાઉન્ડમાં રમાશે. એસોસિએટ સભ્યોમાંથી આયર્લેન્ડ, નામિબિયા, નેધરલેન્ડ્સ, ઓમાન, પાપુઆ ન્યૂ ગિની અને સ્કોટલેન્ડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી લીધું છે. આઈસીસીની ફોર્મેટ મુજબ આ તમામ ટીમો બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે 2 ગ્રુપમાં પ્રથમ રાઉન્ડ રમશે. તેમાંની 4 ટીમો સુપર 12માં પહોંચશે. ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ભારતનો પ્રથમ મુકાબલો સાઉથ આફ્રિકા સામે 20મી ઓક્ટોબરે પર્થ ખાતે રમાશે.